સિંહ રાશિની શરૂઆત થઈ ચૂકી છે અને આવતા 12 મહિનામાં જીવનમાં કંઈક મોટું બનવાનું છે. સિંહ રાશિવાળાઓ, જીવનની માર્ગો હંમેશા ફૂલો વડે નહીં પરંતુ અનુભવોના કાંટા અને ધૂપ-છાયાની સાથે ગૂંથાયેલા હોય છે. સમય ક્યારેક રત્નોની વર્ષા કરે છે તો ક્યારેક પરીક્ષાઓનું તોફાન લઈને આવે છે. ગયા કેટલાક વર્ષોમાં જો કોઈ રાશિએ આ તોફાનની સંપૂર્ણ ક્રૂરતા, સમગ્ર ભાર અને સંપૂર્ણ સત્ય સહન કર્યું હોય તો તે સિંહ રાશિ છે, જેને દરેક આઘાતને શાંતિથી પોતાના અંદર સમાવી લીધો. તમામાંથી ઘણા લોકો આજે પણ 2019 અને 2020ના તે પડકારસભર સમયને ભૂલી શક્યા નથી. એ સમય, જેને જ્યોતિષીય દૃષ્ટિએ વિનાશકાળ કહી શકાય, જ્યાં વર્ષોની મહેનત ધૂળમાં મળી ગઈ, સંબંધોની પાયાઓ હચમચી ગઈ અને તમે ખુદ પણ એક લોહીલુહાણ સિંહની રીતે તમે અંદરથી સંપૂર્ણ રીતે ઘાયલ થઈ ગયા હતા. 2023 અને 2024 દરમિયાન તમે પોતાને સંભાળવાનો, સાચા નિર્ણયોની તરફ પાછા વળવાનો અને તમારી ઊર્જાને ફરીથી કેન્દ્રિત કરવાનો પ્રયત્ન કર્યો. અને ત્યારબાદ 2025માં શનિની ઢૈયાએ માનસિક ભાર અને અનિશ્ચિતતા વધારી. પરંતુ શાસ્ત્રોનો સિદ્ધાંત સ્પષ્ટ છે: વિનાશ જ સર્જનનો પ્રથમ અધ્યાય હોય છે. અને આજે હું તમારા સમક્ષ આ જ સત્યની પુષ્ટિ કરવા આવ્યો છું. સર્જનનો એ અધ્યાય હવે ખુલ્લો પડી ગયો છે. નમસ્કાર, હું છું તમારો એસ્ટ્રો ગાઈડ અને આજે આપણે 2026ના રહસ્યોને ઊંડાણપૂર્વક સમજીશું. સિંહ રાશિના જાતકો માટે 2026 માત્ર કેલેન્ડરના પાના બદલાવાનું નામ નથી. આ તો એક નવા યુગનો ઉદય છે. આ વર્ષ છે જ્યારે તમે તમારી જ શરતો પર તમારી દુનિયાનો પુનર્નિર્માણ કરશો. થોડી 2026ની અંકોને ઉમેરો. 2 + 0 + 2 + 6 = 10 અને 10નો સાર 1 છે. અંક જ્યોતિષમાં એક સૂર્યનો અંક છે અને સિંહ રાશિનો સ્વામી પણ સૂર્ય જ છે. એટલે જ્યોતિષીય, બ્રહ્માંડિક અને ઊર્જાત્મક દરેક સ્તરે 2026 વર્ષ તમારા માટે અનુકૂળ જાહેર થઈ રહ્યું છે. આ એ સમય છે જ્યારે તમે તમારી ગુમ થયેલી ઓળખ ફરી મેળવશો. એ સમય જ્યારે ભીડ તમને ઓળખવા લાગશે અને તમે તમારી વિશિષ્ટ ઓળખને ફરીથી સ્થાપિત કરશો. પરંતુ પ્રશ્ન એ પણ છે કે તમારા 8મા ભાવે સ્થિત શનિની ઢૈયા શું આ ગતિમાં અવરોધ ઊભો કરશે? રાહુ તમને અપ્રતિક્ષિત સફળતા આપશે કે કોઈ મોહના જાળમાં ફસાવી દેશે? અને 2 જૂન 2026, આ તારીખનો કયો રહસ્ય તમારી કિસ્મતની ચાવી ફેરવશે? આ સત્રમાં આપણે માત્ર અંદાજ નહીં લગાવશું. દરેક ભવિષ્યવાણી પાછળ તર્ક, ડેટા, ગ્રહની સ્થિતિ અને જ્યોતિષીય વિવેચનનો આધાર રહેશે. જો તમે સિંહ રાશિના જાતક છો, રાશિ કે લગ્ને સત્તાવાર, તો આવતા સમય તમારા જીવનના સૌથી નિર્ધારક ક્ષણો બની શકે છે. સૌથી પહેલા વાત કરીએ તે ગ્રહની જેને લઈને તમે સૌથી વધારે ડરતા છો: શનિદેવ. શનિદેવ 2026 આખા વર્ષ તમારા 8મા ભાવે રહેશે. જ્યોતિષમાં તેને કંટક શનિ અથવા ઢૈયા કહેવામાં આવે છે. સામાન્ય રીતે 8મો શનિ મૃત્યુ સરખા કષ્ટો અથવા અવરોધ લાવે છે. પરંતુ રાહ જુઓ, 2026નું ડેટા કંઈક અલગ કહી રહ્યું છે. 2026માં શનિદેવ મોટા ભાગનો સમય માર્ગી રહેશે અને જુલાઈના અંત સુધી સીધી ચાલ કરશે. 8મા ભાવે બેઠા શનિ તમને એક સેફટી ઝોનમાં રાખશે. કારણ એ છે કે શનિ અહીં બેઠા તમારા કર્મ ભાવને જોઈ રહ્યા છે. તેનો અર્થ એ છે કે 2025માં કરિયરમાં થયેલી ભૂલ અને ઉથલપથલ હવે શનિ સ્થિર કરશે. શનિ કહે છે, તમે મહેનત કરો, હું તમને પડી જવા નહીં દઉં. એટલે ઢૈયાથી ડરવાનું બંધ કરો, કારણ કે આ વર્ષ શનિ તમને મચ્યોર બનાવી રહ્યો છે. આ વર્ષની સાચી ચાવી ગુરુ પાસે છે. ગુરુ આ વર્ષ 2 ભૂમિકાઓ ભજવશે. વર્ષના પ્રથમ ભાગમાં 1 જાન્યુઆરીથી 2 જૂન સુધી ગુરુ તમારા 11મા ભાવે રહેશે. 11મો ભાવ ઈચ્છાપૂર્તિનો છે અને અહીં ગુરુનું કામ પૈસા લાવવાનું છે. તમને એટલો લિક્વિડ કેશ મળશે કે તમે તમારી જૂની દેવામાંથી મુક્ત થઈ શકો. પછી 2 જૂન પછી ગુરુ 12મા ભાવે ગોચર કરશે. અહીં એક વિશાળ ચમત્કાર છે. ગુરુ પોતાની ઉચ્ચ રાશિમાં રહેશે. જ્યારે 8મા ભાવનો સ્વામી 12મા ભાવે ઉચ્ચ સ્થાન પર બેઠો હોય તેને વિપરીત રાજ્યો કહેવાય છે. તેનો અર્થ એ કે જે વસ્તુઓ તમને નુકસાન પહોંચાડતી હતી, જેમ કે કોર્ટ કેસ, કર્જ, દુશ્મન, હવે એ જ તમારી જીતનો કારણ બની જશે. આ એક અદ્વિતીય યોગ છે. ત્રીજો ફેક્ટર છે રાહુ અને કેતુ. કેતુ તમારા લગ્નમાં છે અને રાહુ 7મા ભાવે. લગ્નમાં કેતુ તમને રહસ્યમય બનાવી રહ્યો છે. 2026માં તમે તમારી પ્લાનિંગ કોઈને નહીં કહેશો અને ગુપ્ત એજન્ટની જેમ કામ કરશો. જ્યારે રાહુ આય ભાવ પર નજર રાખે છે, જે મલ્ટિપલ ઇન્કમ લાવશે. તો બિગ પિક્ચર એ છે કે 2026 પુનઃપ્રાપ્તિનું વર્ષ છે.
2019થી 2024 સુધી તમે જે ગુમાવ્યું તે 2026માં વ્યાજ સહિત પાછું મળશે. હવે આપણે વર્ષને ટુકડાઓમાં વહેંચી નાખીશું. ક્યારે એક્શન લેવું છે અને ક્યારે શાંત રહેવું છે. આ ટાઈમિંગ જ જ્યોતિષનો સાચો જાદુ છે. વર્ષની શરૂઆત ખૂબ જ ધમાકેદાર રહેશે. 15 જાન્યુઆરીથી 23 ફેબ્રુઆરી 2026 દરમિયાન મંગળ મકર રાશિમાં એટલે તમારા છઠ્ઠા ભાવે ઉચ્ચ સ્થિતિમાં રહેશે. સિંહ રાશિવાળાઓ માટે મંગળ યોગકારક ગ્રહ છે, તમારા ભાગ્યનો વિધાતા. જ્યારે ભાગ્યનો સ્વામી દુશ્મનના ઘરમાં ઉચ્ચમાં બેઠો હોય તેને વિજય તિલક કહેવાય છે. જો કોઈ જૂનો કોર્ટ કેસ ચાલી રહ્યો છે તો જીત તમારી હશે. ઓફિસમાં કોઈ રાજનીતિ કરી રહ્યું હોય તો તે જાતે નમશે. આરોગ્યની દૃષ્ટિએ મંગળ એક અંગરક્ષકની જેમ કામ કરશે. જૂની બીમારીઓ દૂર થશે. ઇસી વચ્ચે 11 માર્ચ 2026માં ગુરુ 11મા ભાવે માર્ગી થશે અને તેની નજર 5મા ભાવે પડશે. વિદ્યાર્થી માટે આ વર્ષનો સૌથી શ્રેષ્ઠ સમય છે. જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો માર્ચ મહિનો સફળતા લાવી શકે છે. એક નાની સાવચેતી, માર્ચ-એપ્રિલમાં શનિના કારણે થોડી મગજમાં ભ્રમ કે મેન્ટલ ફોગ થઈ શકે છે. તમને લાગશે કે શું હું યોગ્ય કરી રહ્યો છું કે નહીં. આ સમયે તમારા અંતર્મન પર વિશ્વાસ રાખો. શનિ ફક્ત પરીક્ષા લઈ રહ્યા છે. હવે આવે છે વર્ષનો સૌથી પાવરફુલ ફેઝ. 15 એપ્રિલથી 15 મે 2026 સુધી સૂર્ય, જે તમારો સ્વામી છે, પોતાની ઉચ્ચ રાશિ મેષમાં રહેશે. વિચારો, લગ્નેશ અને ભાગ્યસ્થાન બંને ઉચ્ચમાં. આને કહે છે સોને પર સુહાગા. આ એક મહિને તમારી કિસ્મત ફટકારશે. સરકારી કામ, પિતાનો સહયોગ અને સમાજમાં માન સન્માન ચરમસીમા પર હશે. હું તમને એક ડેડલાઇન આપું છું. 2 જૂન 2026ને કેલેન્ડરમાં લાલ પેનથી માર્ક કરો. કેમ? 2 જૂન સુધી ગુરુ 11મા ભાવે રહેશે. આ પૈસા કમાવવાનો, ડીલ સાઇન કરવાનો અને લગ્ન પક્કા કરવાનો સમય છે. 12મો ભાવ ખર્ચ અને વિદેશનો છે. તેથી મારી સલાહ, તમારા મોટા આર્થિક નિર્ણયો, ડીલ્સ અને શુભ કાર્યો 2 જૂન પહેલાં નીકાળો. પછી સમય ખર્ચ અને પ્રવાસ માટે રહેશે. કરિયરમાં મોટે છલાંગ માટે રાહ જોઈ રહ્યા છો? એ સમય છે 11 મેથી 18 સપ્ટેમ્બર 2026. આ દરમિયાન મંગળ તમારા ભાગ્ય ભાવથી કર્મ ભાવ અને પછી લાભ ભાવમાં ગોચર કરશે. ડેટા બતાવે છે કે આ સમયગાળા દરમિયાન લોકો તમારા સ્ટેટસને સલામ ઠોકશે. તમને કોઈ મોટું પદ મળી શકે છે. જે લોકો સત્તા કે પ્રશાસનમાં છે તેમના માટે આ પાવર પીરિયડ છે. પરંતુ ધ્યાન રાખો, 27 જુલાઈ 2026થી શનિદેવ વક્રી થઈ જશે. વક્રી શનિનો અર્થ છે ધીમી ગતિ. જુલાઈ પછી કરિયરમાં વસ્તુઓ થોડી ધીમી થઈ શકે છે. શક્ય છે પ્રમોશન ફાઇલ થોડી અટકી રહે. પરંતુ ચિંતા કરવાની જરૂર નથી. વક્રી શનિ ઘણીવાર જૂના અટકેલા કામ પૂર્ણ કરાવે છે. શેર બજારમાં રોકાણ કરવાવાળો માટે 27 જુલાઈ પછીનો સમય નફાકારક રહેશે. વર્ષનો અંત એક રાજાની જેમ હશે. 31 ઓક્ટોબર 2026 પછી ગુરુ તમારા લગીનમાં આવશે. જ્યારે દેવગુરુ લગીનમાં આવે છે ત્યારે તેઓ ધર્મધ્વજ યોગ બનાવે છે. આ તમારા વ્યક્તિત્વને એટલું ચુંબકીય બનાવી દેશે કે લોકો તમારી સલાહ લેવા આવશે. સાથે જ ઓગસ્ટથી ડિસેમ્બર વચ્ચે રાહુ ધનિષ્ઠા નક્ષત્રમાં રહેશે. ધનિષ્ઠા નક્ષત્ર મંગળનું છે, જે જમીનના કારક છે. જો તમે છેલ્લા કેટલાક વર્ષોથી તમારું ઘર ખરીદી શક્યા ન હતા તો 2026ના અંતે તમે તમારા સપનાનું ઘર પ્રાપ્ત કરશો. આ ભવિષ્યવાણી પથ્થર જેવી ચોક્કસ છે. સમયના ચક્રને સમજી લીધા પછી હવે વાત કરીએ તમારા જીવનના વિવિધ પાસાઓની. કયા ક્ષેત્રમાં શું મળશે? સૌ પ્રથમ વાત કરીએ ધન અને નાણાકીય સ્થિતિની. સિંહ રાશિવાળાઓ માટે 2026માં ધનની સિદ્ધાંત સંપૂર્ણપણે ચક્કી અથવા ફ્લાવર મિલ જેવી છે. સિદ્ધાંત એ છે કે ચક્કીમાં જેટલું અનાજ નાખશો એટલું જ આટો મળશે. એટલે કે 2026માં લોટરીનો નસીબ નહીં, પરંતુ મહેનતનો નસીબ છે. 2 જૂન સુધી 11મો ગુરુ તમને એટલું પૈસા આપશે કે તમે લિક્વિડ કેશમાં રમત રમશો. આ વર્ષનું મુખ્ય લક્ષ્ય હોવું જોઈએ, કહેવાય તે ઋણમુક્ત થવું. ગુરુ 11માંથી 5માને જોઈ રહ્યા છે અને 8માના સ્વામી છે. આ સ્પષ્ટ સંકેત છે કે તમને જૂના કર્જ ચૂકવવાનો મોકો મજાસે મળશે. આ પૈસા શોખ મોજમાં ખર્ચ ના કરો, પહેલાં તમારી દેવામાંનો વિલંબ પૂર્ણ કરો. 2 જૂન પછી વિપરીત રાજયોગ તમને કાનૂની બંધણીઓ અને જૂના કર્જોથી સદાય માટે મુક્ત કરી દેશે. કેરિયરમાં 27 જુલાઈની તારીખ મહત્વપૂર્ણ છે. બોર્ડ ઉપર લખી લો. રેકોર્ડ તોડાશે. શનિ 8મા ભાવે છે અને 10મા ભાવે નજર રાખી રહ્યા છે. જે લોકો 2025માં નોકરીને લઈને અસુરક્ષિત હતા તેમને 2026માં પરમનન્સી મળશે. કાનૂની અવરોધ દૂર થશે. કેતુ લગીનમાં છે, જેનો અર્થ છે તમારી બિઝનેસ સ્ટ્રેટેજી ખૂબ ગુપ્ત અને તેજ હશે. તમે તમારી યુક્તિની ખબર કમ્પ્યુટર્સને પણ નહીં લાગવા દેતા હશો. જો તમે સ્કિલ ડેવલપમેન્ટ પર કામ કરવા માંગો છો તો આ વર્ષ શ્રેષ્ઠ છે.
રિશ્તાઓમાં વર્ષ મિશ્રિત રહેશે. શુભ સમાચાર એ છે કે ડિસેમ્બર 2025થી જૂન 2026 સુધી જો તમે અવિવાહિત છો તો ઉચ્ચ કુળમાં રિશ્તો થવાની શક્યતા છે. લવ મેરેજ માટે પરિવારની સંમતિ મળશે. પરંતુ અહીં એક ગંભીર ચેતવણી છે. રાહુ 7મા ભાવે છે. રાહુ ધુઆ અને છલાવા છે. ડેટા સેટમાં એક ખૂબ સ્પેસિફિક ચેતવણી છે. 2026માં એવા લોકો મળી શકે છે જે કહેશે કે તેઓ પોતાના પાર્ટનરથી અલગ છે પરંતુ તેમનું શોધાયું નથી. સાવચેત રહો, આવા રિશ્તાઓમાં ના ફસાવો, નહીં તો તમે યુઝડ પ્રોડક્ટ જેવા અનુભવશો. રાહુ તમને ભ્રમમાં નાખી ફસાવી શકે છે. 2019-20માં જે ભાવનાત્મક ઘા લાગ્યા તે યાદ રાખો અને લાગણીઓમાં વહા થઈને ખોટા નિર્ણય ન લો. હવે ખાસ મારી વાત છે માતાઓ અને બહેનો માટે જે હાઉસવાઇફ છે અને ઘર સંભાળે છે. ઘણીવાર તમારી કુંડળી જોવામાં આવે છે પરંતુ તમારી ખાસ ચર્ચા નહીં થાય. સિંહ રાશિની મહિલાઓ માટે 2026 માત્ર ઘર સંભાળવાનું વર્ષ નહીં પરંતુ રાજ કરવાનું વર્ષ છે. 2 જૂન 2026 સુધી ગુરુ 11મા ભાવે રહેશે. 11મો ભાવ ઈચ્છાપૂર્તિનો છે. જો તમે લાંબા સમયથી કંઈ માંગતી હતા, કોઈ આભૂષણ, ઘરનું રિનોવેશન કે પરિવારમાં તમારું માન, તો 2026ના પહેલા 6 મહિનામાં તમારી આ ઈચ્છા પૂર્ણ થશે. સાથે જ 2026 સૂર્યનું વર્ષ છે અને કેતુ તમારા લગીનમાં છે. કેતુ તમને ડીપ થિંકર બનાવી રહ્યો છે. જો તમારા મનમાં કોઈ નાનું કામ શરૂ કરવાની વિચારણા છે, જેમ કે ટિફિન સર્વિસ, બુટીક, ટ્યુશન કે ઓનલાઈન કામ, તો આ વર્ષ શરૂઆત કરવા માટે સર્વોત્તમ છે. ગ્રહો કહે છે કે હવે તમે માત્ર હાઉસવાઇફ નહીં પરંતુ હોમ મેનેજર અને કમાઈ કરનારી બનશો. તમારી પોતાની કમાઈ રહેશે. ફક્ત સસરાલ પક્ષ અંગે થોડી સાવધાની જરૂરી છે. શનિ 8મા ભાવે છે અને જુલાઈ પછી વક્રી થાય ત્યારે સસરાલ પક્ષ સાથે થોડી અણબણ કે ખોટી સમજણ થઈ શકે છે. તે સમય લાગશે કે તમારું કામ કદરવામાં નથી આવતું, પરંતુ બહેસ ના કરો. મૌન 2026માં તમારું સૌથી મોટું હથિયાર છે. શનિ ન્યાયના દેવતા છે. અંતે માન સન્માન તમારી જ મળે છે. અને હા, 2026માં તમે એ નવા ઘરની માલિકીન બનેલી હશો જેનું સપનું તમે વર્ષોથી જોયો છે. આરોગ્યના મુદ્દે વર્ષની શરૂઆતમાં ઉચ્ચ મંગળ તમને સ્વસ્થ રાખશે, પરંતુ શનિની ઢૈયાથી પગ અને ઘૂંટણમાં કઠણાઈ થઈ શકે છે. જુલાઈ પછી વક્રી શનિ હોવાથી પેટ અથવા પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. શારીરિક સક્રિયતા વધારવી જરૂરી છે. શનિ 8મા ભાવે આળસ પસંદ નથી કરતા. જેટલો પરિશ્રમ કરશો એટલી ઓછી પરેશાની થશે. જે લોકો વિદેશ જવા ઈચ્છે છે તેમના માટે 2 જૂન 2026 પછીનો સમય શુભ રહેશે. ગુરુ 12મા ભાવે ઉચ્ચમાં રહેશે. વિઝા, PR અને વિદેશમાં સેટલમેન્ટ આ સમયગાળામાં સરળતાથી થશે. ભવિષ્યવાણીની સાથે સાથે કર્મ મુખ્ય છે. 2026ને તમારા પક્ષમાં કરવા માટે કેટલાક અચૂક ઉપાય છે. સૌથી મહત્વપૂર્ણ છે સૂર્યને જળ અર્પણ કરવું. 2026નો મૂલાંક 1 છે અને તમે સિંહ રાશિ છો. તેથી રોજ સવારે તાંબાના લોટામાં સૂર્યને જળ અર્પણ કરો અને ઓમ ઘૃણી સૂર્યાય નમઃનું જાપ કરો. આ આત્મવિશ્વાસ અને સરકારી લાભ માટે આવશ્યક છે. શનિની ઢૈયા માટે શનિવારે હનુમાન ચાલીસા અથવા બજરંગ બાણનો પાઠ કરો. શક્ય હોય તો છાયાપાત્રનું દાન પણ કરો. ધનનો પ્રવાહ જાળવવા માટે કાંડાથી પીળો ધાગો બાંધવો. આ ગુરુને શક્તિ આપશે. માનસિક ભ્રમ અને ખોટા નિર્ણયોથી બચવા માટે શિવ ચાલીસા વાંચો. એક વિશેષ મનોવૈજ્ઞાનિક ઉપાય: કંપની ચેન્જીસ એવરીથિંગ. 2026માં જો લાગશે કે તમે ક્યાંક અટકી ગયા છો, પ્રગતિ નથી થઈ રહી, તો પોતાની સંગત બદલો. એવા લોકો સાથે રહો જે તમારી તુલનામાં વધુ સફળ છે. આ વર્ષ નેટવર્કિંગનું છે, એકલા રહેવાનું નથી. જુલાઈ-નવેમ્બર દરમિયાન વક્રી શનિ વાણી ભાવે રહેશે, તેથી પરિવારમાં અણાવાજ બોલવાનું ટાળો. રાહુના પ્રભાવમાં આવીને શોર્ટકટથી પૈસા કમાવાની કોશિશ ના કરો. શનિ 8મા ભાવે બધી વસ્તુઓ જોઈ રહ્યા છે. કોઈ તાંત્રિક કે ફેક બાબા પર ભરોસો ના કરો. તો મિત્રો, આ હતું સિંહ રાશિનું 2026નું સંપૂર્ણ લેખાજોખા. એક લાઇનમાં કહું તો 2026 એ વર્ષ છે જ્યારે તમે તમારી ગુમ થયેલી સલ્તનત પાછી મેળવશો. હા, શનિની ઢૈયા છે, પરંતુ તે તમને સેફટી ઝોનમાં રાખી રહ્યો છે. હા, રાહુનો ભ્રમ છે, પરંતુ કેતુની બુદ્ધિ પણ તમારી પાસે છે. સૌથી મોટી વાત, દેવગુરુ બૃહસ્પતિ અને તમારો સ્વામી સૂર્યદેવ બંને તમારા પક્ષમાં છે. તમારે માત્ર 2 કામ કરવાના છે. 1, 2 જૂન 2026ની ડેડલાઇન પહેલાં તમારા લક્ષ્યો પૂર્ણ કરો અને 2, નિયત સાફ રાખો અને મહેનતમાં કમી ન છોડો. 27 જુલાઈ પછી જ્યારે શનિ વક્રી થશે ત્યારે તમે અનુભવશો કે દુનિયા બદલાઈ ગઈ છે. તમે સર્વાઈવર નહીં પરંતુ કિંગ જેવા ઉગશો. ગભરાવાની જરૂર નથી. તમે શેર છો અને જંગલનો રાજા ક્યારેય પરિસ્થિતિઓનો ગુલામ નથી બનતો. પરિસ્થિતિઓને પોતે બનાવે છે. 2026 તમારું ઇંતજાર કરી રહ્યું છે. આ વિશદ વિશ્લેષણથી તમને જીવનમાં સાચી દિશા મળશે. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો. તમારા એક લાઇકથી અમને મોટિવેશન મળે છે.
કોમેન્ટ બોક્સમાં તમારા ઇષ્ટદેવનું નામ અથવા જય સૂર્યદેવ અથવા હર હર મહાદેવ લખો, જેથી પોઝિટિવ ઊર્જાનું સંચાર થાય. ચેનલને સબસ્ક્રાઇબ કરો. અમે દર મહિને તમારા માટે આવી જ સચોટ ગાઇડ્સ લાવતા રહીશું. અગલી વિડીયો સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખો. શુભમ ભવતુ, કલ્યાણ હો. હર હર મહાદેવ.